જો લેવા માટે બોલાવવા હોય તો સત્કર્મ ચોક્કસ કરવું પડશે. સત્કર્મ કરવા માટે યાદ રાખજો વાલા ભક્તો, મનુષ્ય યોનિની જ જરૂર છે. મનુષ્ય અવતાર સિવાય આ સંસારમાં તમે ક્યાંય સત્કર્મ નહીં કરી શકો. તમારા ઘરમાં રહેતા એક નાના એવા કૂતરા બિલાડાને તમે જેને પાળો છો, એને કદાચ તમે 5, 10, 15 હજાર રૂપિયા આપો ને કયો લ્યો દાન કરી આવો, ભલે ને લાખો રૂપિયા તમે આપી દો, દાન ન કરી શકે. દાન અને પુણ્ય કરવા માટે મનુષ્ય શરીરની જરૂર છે, જે ભગવાને આપણને આપ્યું છે. એટલે યાદ રાખજો, આ શરીર માત્ર ખાઈ પીને મજા કરવા નહીં, સત્કર્મ કરવા આપ્યું છે, કથા સાંભળવા આપ્યું છે. સાંભળે તો કૂતરા બિલાડા બધા છે, પણ અહીંયા બેસી નથી શકતા. કેમ? એ કદાચ કૂતરો અહીંયા આવીને બેસવા આવે અને કથા સાંભળવા આવે ને તો 10 જણા ઉભા થઈને કૂતરાને કાઢી મૂકે, પણ એને બેહવાન એ જાવ દો, તમારો અધિકાર નથી. કથા સાંભળવા તો કેવળ માણસનો અધિકાર છે. ભગવાને મનુષ્યત્વ આપ્યું છે. દુર્લભમ માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. ભગવાન 11મા સ્કંદમાં બોલ્યા છે, આ સંસારમાં સૌથી મોંઘો કોઈ દેહ હોય તો ભગવાન માણસનો દેહ છે. દુર્લભો માનુષો દેહ, અને એ પણ ક્ષણ ભંગુર દેહિનામ ક્ષણ ભંગુર. ક્ષણ ભંગુર અવતારમાં દુર્લભ શું છે? પરમાત્માની કથા. તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. શું ભાગવતજીના શ્લોકોના ભાવ રસો ભર્યા છે. મનુષ્ય અવતાર જરૂરી છે સત્સંગ માટે, મનુષ્ય અવતાર જરૂરી છે દાન પુણ્ય માટે. ભગવાને આ મનુષ્ય અવતાર આપણને આપ્યો છે. આ ફરી પાછો મળશે કે નહીં એની મને તમને ખબર નથી.